નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। તો મિત્રો, આજે આપણે ટેટ 1 પરીક્ષાને લઈને પરિણામ બાબતે થોડીક મહત્ત્વની ચર્ચા કરવાના છીએ। સાથોસાથ ઉમેદવારોના જે કાંઈ વાંધા અરજી બાબતે પ્રશ્નોના ગ્રેસિંગ માર્ક્સ અંગે ખાસ મહત્ત્વના પ્રશ્નો છે, તો એના વિશે થોડીક આપણે વિડીયો માધ્યમ દ્વારા તમને માહિતી પહોંચાડવાની છે। તો મિત્રો, આપણે જાણીએ જ છીએ કે જે રીતના ટેટ 1 પરીક્ષા લેવાની, ત્યાર પછી ઉમેદવારો પાસે જે તે પ્રશ્નો સામે ઉમેદવારોને વાંધો હોય તો ઉમેદવારોને વાંધા અરજી કરવાનું પણ સૂચન કરેલું। 31 ડિસેમ્બર સુધી ટેટ 1 પરીક્ષામાં જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે અને એમને પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયા પછી આ ઉમેદવારો પાસેથી ઓનલાઈન વાંધા અરજી જે તે પ્રશ્ન સામે હોય તો એમને ઉમેદવારોને 31 ડિસેમ્બર સુધી વાંધા અરજી કરવાનો સમય આપેલો। એમાં મોટાભાગના ઉમેદવારોએ જે કાંઈ પ્રશ્નો સામે વાંધો હતો તો મોટાભાગના ઉમેદવારોએ વાંધા અરજી કરી છે। અમુક ઉમેદવારોને પ્રશ્ન સામે વાંધો હતો તેમ છતાં તેમને પૂરતું સાહિત્ય ન મળવાને કારણે તે વાંધા અરજી કરી શક્યા નથી। એટલે આ જોઈએ તો આવા ઉમેદવારો જે અરજી કરી શક્યા નથી, તો એવા ઉમેદવારોના કોલ મેસેજ મિત્રો આવે છે કે શું ખરેખર અમારે પ્રશ્નો સામે વાંધો હતો તેમ છતાં અમે અપૂરતું મટીરિયલ સાહિત્ય હોવાને કારણે અમે વાંધા અરજી કરી શક્યા નથી, તો અમારા માર્ક્સમાં સુધારો થશે કે કેમ? તો આવા મિત્રોને ખાસ જણાવી દેવાનું કે મિત્રો, વાંધા અરજી કરવામાં દરેકે દરેક મિત્રો વાંધા અરજી ના કરે તો પણ ચાલે। અમુક ઉમેદવારો વાંધા અરજી કરે તો ભરતી બોર્ડને ખરેખર યોગ્ય લાગે તો એમાં જે કાંઈ પ્રશ્નોમાં સુધારો વધારો કરવાનો હોય, જેવો કે એકથી વધારે પણ વિકલ્પ પસંદ કરે, માન્ય રાખે, અથવા તો કોઈ પ્રશ્ન ખોટો હોય તો એ પ્રશ્ન રદ પણ કરે મિત્રો। એટલે જોઈએ તો દરેક મિત્રને એનો પૂરેપૂરો લાભ મળે છે। એટલે કોઈ ઉમેદવારો એવી ચિંતા ના કરવી કે અમે વાંધા અરજી કરી નથી એટલે અમારા માર્ક્સમાં સુધારો થશે નહીં મિત્રો। આવું કોઈ ઉમેદવારોએ ખાસ ચિંતા કરવાની નથી, કારણ કે જે પણ મિત્રોએ વાંધા અરજી કરી છે તો એ તમારા પ્રશ્નનો ત્યાં એમનો અરજી મળી ગઈ છે મિત્રો। એટલે કોઈ એવું ના હોય કે જે નામમાંથી અથવા તો જે ઉમેદવાર અરજી કરે તો એમને જ ફાયદો થાય, બીજાને ના થાય, એવું પણ નથી મિત્રો। એટલે એક ઉમેદવાર પણ અરજી કરે તો એમાં જે કાંઈ સુધારો થતો હોય પ્રશ્નમાં તો એનો પૂરેપૂરો લાભ જેટલા પણ ઉમેદવારોએ પરીક્ષા આપી છે તો એ તમામ ઉમેદવારોને એનો સીધો ફાયદો થાય છે મિત્રો। એટલે તમે અરજી ના કરી હોય તો પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ ઉમેદવારોના પ્રશ્નો હતા કે ટેટ 1માં વાંધા અરજી કરી હોય તો એમને જ ફાયદો થશે કે જેમને નથી કરી એમને પણ થશે, તો દરેક ઉમેદવારોને ફાયદો થાય છે મિત્રો। એટલે હવે જોઈએ તો તમે સોલ્યુશન પણ પેપરનું કરી નાખ્યું છે અને તમને એ આઈડિયા પણ આવી ગયો છે મિત્રો કે 150 માર્ક્સમાં કેટલા ઓપ્શન એટલે કે કેટલા પ્રશ્નોમાં તમને ગ્રેસિંગ મળી શકે છે, તો તમને ચોક્કસ આ આઈડિયા હશે મિત્રો। એટલે આમ જોઈએ તો મોટાભાગની કોઈ પણ પરીક્ષા લે ત્યારે એમાં પ્રશ્નો રદ પણ થતા હોય છે અથવા તો એકથી વધારે વિકલ્પોને માન્ય રાખે છે મિત્રો। એટલે આવું દરેક પરીક્ષાઓમાં થતું જ હોય છે। એટલે આમ જોઈએ તો એકંદરે આપણે 6 થી 7 પ્રશ્નોમાં સુધારો થાય છે। એટલે જે ઉમેદવારોને 1-2 માર્ક માટે પાસિંગ થતા રહી ગયા હોય તો એવા ઉમેદવારોને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 6 થી 7 પ્રશ્નોમાં સુધારો થાય એટલે તમે પાસિંગ મિત્રો થઈ જશો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ ઉમેદવારોના પ્રશ્નો હતા કે અમે વાંધા અરજી કરી નથી ને અમારે પ્રશ્નો સામે વાંધો છે તેમ છતાં અમારે કેમ માર્ક્સમાં સુધારો થશે કે કેમ, તો દરેક મિત્રોને સુધારો વધારો જે કાંઈ થતો હોય તો દરેક ઉમેદવારોને લાગુ પડે છે મિત્રો। એટલે એ બાબતે કોઈ ચિંતા કરશો નહીં મિત્રો। અને બીજું કે
નવા વર્ષના દરેક ટેટાટ મિત્રોને શિક્ષણ મંદિર ચેનલ વતી આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ કે તમે 2026ની સાલમાં આ જ વર્ષમાં તમારે જે કાંઈ તમારી ઈચ્છા હોય સરકારી નોકરી લાગવાની તો એ તમે સફળતાપૂર્વક પાસ કરીને તમે જોબ લાગી શકો મિત્રો, એવી જ ચેનલ વતી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો. તો બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કાંઈ ઉમેદવારોના પ્રશ્નો હતા તો એ દરેક ઉમેદવારોને આ પ્રશ્નોનું સોલ્યુશન મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવવામાં આવ્યો છે મિત્રો. આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો અને અન્ય મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે વિડીયોને શેર પણ કરી દેજો. અને આપણે ટેટ ભરતીને લગતી ડેલી જે કાંઈ નવી અપડેટ મિત્રો મેળવવા માંગતા હો તો ચેનલમાં જોડાઈ દેજો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.